આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 અને એમાં ગણિત વિષય આપણો અભ્યાસ કરી રહ્યા છીએ. વાર્ષિક પરીક્ષા 2025 નું એસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલી રહ્યું છે અને એની અંદર આજે આપણે વિભાગ સી માં પ્રકરણ 1 ના જે દાખલાઓ છે એનો અભ્યાસ શરૂ કરવાના છે. તો દાખલા નંબર 1 ની શરૂઆત આપણે આજે કરી રહ્યા છીએ. રકમ આપી છે. જો x બરાબર 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 હોય તો x વર્ગ પ્લસ 1 ના છેદમાં x વર્ગની કિંમત શોધો. આ પ્રકારની આપણને રકમ આપી છે અને x ની વેલ્યુ આપી છે 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7. તો આનું સોલ્યુશન કેવી રીતે કરીશું? સૌથી પહેલા અહીંયા આપી છે x વર્ગ પ્લસ 1 ના છેદમાં x વર્ગની આપણે કિંમત શોધવાની છે. તો શરૂઆત કરીએ. x બરાબર 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 આ આપણને રકમ આપી છે. જેની કિંમત શોધવાની છે એમાં x કેવા સ્વરૂપમાં છે? વર્ગ. તો આપણે સૌથી પહેલા જે કિંમત આપી છે એનો વર્ગ કરીએ. 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. તો આના માટે જે નિત્યસમ છે એ નિત્યસમ એ લખીએ a પ્લસ b આખાનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો a ના સ્થાન ઉપર તો 8 છે એટલે કે 8 નો વર્ગ વત્તા સૂત્રના 2 8 3 વર્ગમૂળમાં 7 ને વત્તા 3 વર્ગમૂળમાં 7 નો વર્ગ. a ના સ્થાન ઉપર 8 અને b ના સ્થાન ઉપર 3 વર્ગમૂળમાં 7. 8 નો વર્ગ કરીએ 64 8 દુ 16 16 તરી 48 48 વર્ગમૂળમાં 7. હવે અહીંયા પહેલા આપણે 3 નો વર્ગ કરીશું તો 3 નો વર્ગ આપણને મળે 9 અને વર્ગમૂળમાં 7 છે એનો વર્ગ આપણને કેટલો મળે? 7. તો 9 સત્તા 63. ત્યાર પછી જે સજાતીય પદો છે 64 અને 63 તો એનો સરવાળો કરીએ તો 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 આ પ્રકારની આપણને x વર્ગની કિંમત મળી છે. તો અહીં આપણે લખી દઈએ x વર્ગની કિંમત આપણને આ મળી છે. હવે x વર્ગની કિંમત જે આપણને શોધવાનું છે ત્યાં આપણે મૂકીશું. એટલે કે x વર્ગ વત્તા 1 ના છેદમાં x વર્ગ આની કિંમત આપણે શોધી રહ્યા છીએ. તો જ્યાં જ્યાં x વર્ગ છે ત્યાં આપણે આ મૂલ્ય મૂકી દઈશું. 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 આ x વર્ગના સ્થાને મૂકી દીધા. એ જ પ્રમાણે 1 ના છેદમાં 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 આ રીતે કિંમત ગોઠવ્યા પછી અહીંયા આપણી પાસે છેદમાં જે રકમ છે એના છેદનું કરવાનું છે સમયકરણ. એટલે કે પ્લસ ની આગળની જે રકમ છે એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનું નથી. 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 પ્લસ છેદનું સમીકરણ 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. હવે છેદનું સમીકરણ કરતા હોઈએ તો જે આપણને સમય સંખ્યા આપી હોય એવી ને એવી જ સમય સંખ્યા માત્ર નિશાની બદલી દેવાની. એટલે કે 127 માઈનસ 48 વર્ગમૂળમાં 7 આના વડે સમીકરણ છે. હવે છેદમાં જે નંબર વડે સમીકરણ થયું છે તો અંશમાં જે 1 છે એના સાથે પણ એ જ સંખ્યા ગુણાશે. 127 માઈનસ 48 વર્ગમૂળમાં 7. હવે અહીં આપણે 127
અને 48 વર્ગમૂળમાં 3 એકવાર પ્લસ એકવાર માઈનસ છે તો એનું આપણે આગળની ક્રિયા કરીએ. અહીં લખીશું 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 પ્લસ અંશની ક્રિયા અહીંયા કરીએ તો એક સાથે ગુણીશું એટલે 127 માઈનસ 48 વર્ગમૂળમાં 7 એના છેદની અંદર 127 નો વર્ગ ઓછા 48 વર્ગમૂળમાં 7 આનો વર્ગ એટલે કે 127 નો વર્ગ કરવો પડશે અને બીજા નંબરની અંદર 48 વર્ગમૂળમાં 7 નો આપણે વર્ગ. તો આટલા સુધી આપણી ક્રિયા થઈ ગઈ છે. હવે 127 નો વર્ગ અને 48 વર્ગમૂળમાં 7 એનો વર્ગ કરીશું. એટલે કે આ જે ઉપરના સ્ટેપ છે એવા જ રહેશે. 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 વત્તા 127 ઓછા 48 વર્ગમૂળમાં 7. હવે છેદમાં તો 127 નો વર્ગ થશે 16129 અને આનો વર્ગ થશે 16128. એટલે કે બાદબાકી કેટલી થઈ જશે 1. એટલે છેદમાં હવે 1 લખવાની કોઈ જરૂર છે નહીં અને અંશમાં 48 વર્ગમૂળમાં 3 આ પ્લસ છે અને આ કેવા છે માઈનસ તો નીકળી ગયા. એટલે કે 127 વત્તા 127 એટલે કે 254 જે આપણને કહ્યું છે રકમમાં કે x વર્ગ પ્લસ 1 ના છેદમાં x વર્ગ ની કિંમત શોધો. તો આ થઈ ગયા આપણા પહેલા નંબરના દાખલા. આ પ્રમાણે જો તમે દાખલો ગણો તો તમને પરીક્ષાની અંદર 3 ગુણ ચોક્કસથી પ્રાપ્ત થતા હોય.